गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनी वात प्रकरण 3 17મી વાત। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। मूळ अक्षर ब्रह्म गुणातीतानंद स्वामीए વાત કરી છે। મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે, પણ તેમાં 4 વાતો છે તે તો જીવનું જીવન છે। તે શું? તો એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુરતપણું। એ 4 વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં। ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા ને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સમભાવ કરાવી નાખે અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે, ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેયને એકપણે કરી મૂકે, ને ભગવદીને વિશે દોષ દેખાડી દે। એ 8 દેશાદિક તો અસત્પુરુષને વિશે રહ્યા છે, માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો। ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું છે, મારે તો બહુ બંધન થયું છે, તે હું તે કેમ કરું? ત્યારે સ્વામી બોલ્યા છે, હું તો ઘણોય સુખ્યો કરી મૂકું, પણ તેમ તમારાથી થાય નહીં, ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી વિમુખ થાવ ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહીં। ત્યારે વળી પૂછ્યું છે, તમે કહો તેમ કરે તે વિમુખ કેમ કહેવાય? ત્યારે સ્વામી બોલ્યા છે, આ 2 જણ હું કહું એમ કરે છે તો ત્યાંના તેને વિમુખ જાણે છે, પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે તો સર્વે રાજી થઈ રહ્યા છે। આટલી વાત કરીને મંદિરમાં પધાર્યા। એવી રીતે ગુણાતીતાનંદ સ્વામીની 3જા પ્રકરણની 17મી વાત તે થઈ। આ વાતમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આપણને જીવના જીવનની વાત કરે છે। દેહનું જીવન તો આપણને દેખાય છે, સમજાય છે। જન્મ અને મૃત્યુરૂપી 2 અંતિમ બિંદુઓની વચ્ચે રહેલો રેખાખંડ એટલે આ દેહનું જીવન। દેહ જેનાથી જીવી શકે એવા અનિવાર્ય તત્વો છે હવા, પાણી અને ખોરાક। આના વિના દેહ ટકી શકે નહીં એની આપણને ખબર છે। આ જીવ એ દેહથી નોખો છે એ પણ આપણને માહિતી છે, પણ એનું જીવન શું હશે એ આપણને ખબર નહોતી। આમ તો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવ અજર અમર છે, એટલે એને ટકવા માટે શેની જરૂર? પરંતુ જીવ જ્યારે માયાના ગર્ભમાં હોય ત્યારે તેને જન્મ મરણ ચાલુ જ રહે છે। તે સાચો અમર તો ત્યારે બને જ્યારે ભગવાનના ધામને પામે। ઓરડાના પદમાં સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે, અક્ષર અમૃત જેનું નામ, એટલે અક્ષરધામમાં જાય એ અમૃત તુલ્ય થઈ જાય, અમર થઈ જાય। અહીં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આપણને ભગવાનના ધામમાં જવાની, મોક્ષની એટલે કે જીવના અનિવાર્ય તત્વોની, જીવન માટેની 4 ચાવીઓ બતાવે છે। તેમાં પહેલી ચાવી બતાવી ઉપાસના। શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે
કે ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. પ્રથમનું 61મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ કહે કે આત્મનિષ્ઠા છે એ સામાન્ય સુખ દુઃખમાં કામ લાગે, પણ અંત સમય તો મહાસમુદ્ર જેવો છે, તે હાથે કરીને તરવો દુષ્કર છે. તે સમયે ભગવાનની ઉપાસના રૂપી વહાણની જરૂર પડે છે. તો આ ઉપાસનામાં શું સમજવું? પહેલું, મને મળ્યા જે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, તે સર્વોપરી છે, સદા સાકાર છે, સર્વ કરતા હર્તા છે અને પ્રગટ છે. બીજું, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મનો અવતાર છે. અને ત્રીજું, મને મળ્યા જે પ્રગટ સત્પુરુષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એ જ મારો મોક્ષ કરનાર આખા બ્રહ્માંડમાં એક જ ગુરુ છે. મારું સારું કે ખોટું ભગવાન સિવાય કોઈ કરવા સમર્થ નથી. મને સુખ કે દુઃખ આવે તે આપનારા પણ મારા ભગવાન અને ગુરુ છે. આ વાતો જીવમાં સમજાય તો કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો કહેવાય. કદાચ કોઈક માણસનું એક્સિડન્ટ થાય અને એમાં એનો હાથ કપાય કે પગ કપાય તો બહુ વાંધો આવ્યો ન કહેવાય, કારણ કે જીવે તો ખરો જ. પણ જો એનું ગળું કપાય તો ગિરધરભાઈ એનું મૃત્યુ આવ્યું કહેવાય. એમ કદાચ બીજું બધું આગું પાછું થોડુંક હોય તો ચાલી જાય, પણ ઉપાસનામાં તો બિલકુલ ગરબડ ચાલે નહીં, કારણ કે ઉપાસના એ જીવના ગળાને ઠેકાણે છે. એમાં કસર રહે તો વાંધો મોટો આવે. માટે આપણે સૌએ એક આશરો દ્રઢ રાખવો. બીજી ચાવી સ્વામી બતાવે છે આજ્ઞા. ભગવાનના ભક્તને અંતરમાં સુખ આવે કે દુઃખ આવે એનું મૂળ કારણ આજ્ઞા છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જેટલી આજ્ઞા પડે તેટલી વાસના બળે. અક્ષરધામમાં જવાની તેમણે 2 પાંખ બતાવી દીધી, એક આજ્ઞા અને બીજી ઉપાસના. કોઈ પક્ષીને દૂર સુધી ઉડીને જવું હોય તો એની બંને પાંખો મજબૂત જોઈએ. એક પાંખ મજબૂત હોય અને એક નબળું હોય તો એ ઉડી ન શકે. ઉડવા માટે બંને પાંખો મજબૂત જોઈએ. એમ આપણી આજ્ઞા અને ઉપાસના રૂપી બંને પાંખો મજબૂત હોય તો આપણે અક્ષરધામ સુધી પહોંચી શકીએ. યોગીજી મહારાજે યોગી ગીતામાં કહ્યું કે પ્રગટની એક આજ્ઞા બીજી કરોડ આજ્ઞા કરતાં અધિક છે. તો કઈ આજ્ઞા પાળવાની છે? શિક્ષાપત્રીની આજ્ઞાઓ પાળવાની છે, સત્સંગ દીક્ષા ગ્રંથની આજ્ઞાઓ પાળવાની છે, રવિ સભામાં જે વાતો થાય છે તે આજ્ઞા પાળવાની છે, પરાસભામાં જે આજ્ઞા થાય છે તે પાળવાની છે, આપણે ઘર સભા કરીએ છીએ, આ બધી પ્રકારની આજ્ઞાઓ આપણે પાળવાની છે. ત્રીજી ચાવી સ્વામી આપણને બતાવે છે મોટા એકાંતિકમાં પ્રીતિ. આ મોટા એકાંતિક એટલે ગુણાતીત સત્પુરુષ, એટલે કે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ. એમાં પ્રીતિ એ જ મુક્તિનું સાધન છે. શ્રીજી મહારાજે વડતાલના 11મા વચનામૃતમાં કહ્યું કે સત્પુરુષને વિશે પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, એ જ પરમાત્માના સાક્ષાત્કારનું સાધન છે. આ પ્રીતિ થાય એટલે ગુરુ અને ઈષ્ટદેવની આજ્ઞા પાળવાનું આપણને બળ રહે. પછી જેમ ચામડાની મશકમાં પાણી ભરાતું જાય તેમ તેમ પલળતી જાય, જેમ જેમ પલળતી જાય તેમ પાણી ભરાતું જાય, તેમ જેમ આજ્ઞા પાળે તેમ મહિમા સમજાય, જેમ મહિમા સમજાય તેમ આજ્ઞા પડે. અને ચોથી ચાવી સ્વામી બતાવે છે ભગવદીમાં સુરતપણું. એ ભગવદી એટલે કોણ? તો જે ભગવાનના સંબંધવાળા ભક્તો છે એને ભગવદી કહેવાય. પહેલાંના સમયમાં જ્યારે પત્ર લખતા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ત્યારે લખતા પ ભ ર રા શ્રી, એટલે કે પરમ ભગવદીય રાજ રાજેશ્વર શ્રી. અને પછી ધીમે ધીમે પ ભ શ્રી થઈ ગયું, એટલે કે પરમ ભગવદીય શ્રી. એટલે જે ભગવાનના સંબંધવાળા ભક્તો છે એને ભગવદી કહેવાય. એટલે ભગવદીમાં સુરતપણુંનો અર્થ થાય ભગવાનના ભક્તોમાં હિત રાખવું, પ્રીતિ રાખવી. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ એમના એક કીર્તનમાં ગાયું છે, હરિજન સંગાથે કીધી સાચી સગાઈઓ રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અક્ષરના વાસી અવની પર આવ્યા એટલે શ્રીજી મહારાજે પણ હરિભક્તોની અંદર હેત રાખ્યું છે, પ્રીતિ રાખી છે. ગુણાતીતાનંદ સ્વામી એમની એક વાતમાં કહ્યું છે કે 2 સારા સાધુ
ને 4 સારા હરિભક્ત સાથે જીવ બાંધી રાખવો, જેણે કરીને કંઈક દેશકાળમાં આપણી રક્ષા થાય. યોગીજી મહારાજ પણ શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરતા કે હે શાસ્ત્રીજી મહારાજ, તમારા સંબંધવાળા માથાના મુગટ મનાય. જો સુરતપણું આપણામાં આવે તો અવગુણ ન આવે ને મહિમા સતત વધતો રહે. જેમ તુલસીદાસજીને કેવો મહિમા હતો. તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પક્કી પહેનિયા મેરે તન કી ચામ. એટલે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી આપણને આ 4 વાત મૂકવી નહીં એવો દ્રઢ આગ્રહ રાખે છે. પરંતુ અશુભ દેશકાળાદિકનો યોગ થાય તો એ આપણને આમાં ફેર પાડી દે છે. નાવલીના કસ્યાભાઈ શ્રીજી મહારાજના પાકા આશ્રિત હતા, પરંતુ તેમને એક સંન્યાસીનો યોગ થયો. એ સંન્યાસીએ ભગવાન નિરાકાર છે એવી ઘણી બધી એને વાત કરી, તો કસ્યાભાઈને વાત મનાઈ ગઈ અને એ નિરાકારવાદી બની ગયા. પછી તો ઘણા સમય પછી શ્રીજી મહારાજના 500 પરમહંસ પૈકીના એક સદગુરુ ભગવદાનંદ સ્વામી, એમનો યોગ થયો. એમણે ઘણી કથા કરી, ત્યારે પાછા સાકારમાં માનતા થયા. માટે આવા શાસ્ત્ર કે આવા વ્યક્તિનો સંગ આપણને ઉપાસનામાંથી પાડી દે છે. એટલે ચેતતા રહેવું, દૂર રહેવું. એક દિવસ જૂનાગઢની આપણી જે વાડી છે એમાં હળ હાંકવાના હતા, એટલે બળદ હાંકવા જવાનું. એટલે ગુણાતીતાનંદ સ્વામી એક પાર્ષદને આજ્ઞા કરી કે તમે બળદ હાંકવા જાઓ. એ પાર્ષદ પોતાના ગુરુની આજ્ઞા લેવા ગયો, તો એના ગુરુએ કહી દીધું કે તું જઈશમાં, નીકળ, તારા નળ ચડી જશે. અને એવા બધા શબ્દો એના મનમાં ભરાવી દીધા કે પાર્ષદે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાળી નહીં. એટલે સ્વામીની આજ્ઞા લોપાવાથી અપરાધ થયો, અને તે અપરાધથી તેના અંતરમાં સંસારની વાસના ઉદય થઈ અને ઘરે જવું પડ્યું. આવો જ બીજો પ્રસંગ. એકવાર એ મંદિરની આસપાસ દરવાજો છે, એ દરવાજા પાસેની કુંડીનું પાણી કાઢવાનું હતું. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ એક પાળાને આજ્ઞા કરી, તો એ પાળો પણ તેના ગુરુની આજ્ઞા લેવા ગયો. એના ગુરુ કે સ્વામી તો ભલે કે ટાઢને લીધે તારા હાથ પગ ફાટી જશે ને હેરાન થઈશ. એણે પણ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞામાં ગૌણપણું લાવી દીધું, આજ્ઞા ન પાળી. આવો સંગ થાય, મોડા શબ્દો, મોડી વાતો થાય તો જીવ પાછો પડી જાય. માટે આવા કુસંગથી દૂર રહેવું. સ્ટોપ સિગ્નલ. એકવાર એક અંધ ભિખારી એક શેઠની દુકાન પાસેથી પસાર થતો હતો. શેઠે આ ભિખારી સામે જોયું. બિચારો અંધ હતો, ચિથરે હાલ, હાથમાં ભિક્ષા માગવાનું પાત્ર પણ વ્યવસ્થિત નહોતું. શેઠને દયા આવી ગઈ. એને થયું કે લાવ, આમાંથી મારી પાસેથી એક હીરો એને આપું, એનું દારિદ્ર્ય ટળી જશે અને એનું ગુજરાન સારી રીતે ચલાવી જશે, સારું થઈ જશે. એમ કરી એક હીરો એના ભિક્ષાપાત્રમાં નાખ્યો. આ ભિખારી આગળ પોતાના ઘરે ગયો અને ત્યાં એનો મિત્ર એક કઠિયારો હતો. એને આ હીરો બતાવતા કીધું કે જો, મને એક શેઠે હીરો આપ્યો છે. હવે એ કઠિયારાને તો હીરાની કિંમત કે એની પરખ હોય નહીં. હીરો જોયો અને એને વાત કરી કે હીરો છે ને મીઠો હોય. એટલે આ ભિખારીએ હીરો જીભે અડાડ્યો ને સ્વાદ ચાખ્યો તો હીરો કડવો. એટલે એને થઈ ગયું કે આ તો ખોટો હીરો છે. એટલે ખોટો સમજી કૂવામાં નાખી દીધો. હવે જે હીરાથી એનું રાંકપણું દૂર થઈ અને રાજયોગ પ્રાપ્ત થવાનો હતો, એ હીરો અણસમજણને વશ એટલે એને હીરો કૂવામાં નાખી દીધો. પોતાનું દારિદ્ર્ય ટળ્યું નહીં, રાજયોગ થયો નહીં. એમ આપણને પણ આવા ભૂંડા દેશ કાળ આદિકનો યોગ થાય તો આજ્ઞા ઉપાસનામાં ગૌણતા કરાવી સત્સંગ રૂપી અમૂલ્ય હીરો ફેંકાવી દે. પીજના 2 હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ પહોંચ્યા. હવે ત્યાં જૂનાગઢ મંદિરમાં જ એક 6 આંગળીયો સાધુ રહેતો હતો. એને ગુણાતીતાનંદ સ્વામીનો અતિશય દ્વેષ. તેણે આ 2 જણને પોતાની પાસે બોલાવ્યા, પણ એમાંથી એક હરિભક્તે જવાની ના પાડી દીધી. એણે કહ્યું, હું ગુણાતીતાનંદ સ્વામીને મળીને આવું છું. પણ બીજો જરા ઢીલો પોચો, એ રોકાઈ ગયો. એણે ગુણાતીતાનંદ સ્વામીના અભાવની વાતો શરૂ કરી. કોણે? પેલા 6 આંગળિયા સાધુએ. અને સ્વામી પ્રત્યે અતિશય અવગુણની વાતો કરી. એટલે પેલો બીજો એના મનમાં ફિટ થઈ ગયું કે ગુણાતીતાનંદ સ્વામી વિશે જે આ વાત કરે છે તે સાચી છે. સ્વામીશ્રીનો અતિશય અવગુણ આવ્યો ને ત્યાંથી પાછો રવાના થઈ ગયો.
જ્યારે ગુણાતીતાનંદ સ્વામીને આ વાતની ખબર પડી ત્યારે સ્વામી નિશાસા નાખતા બોલ્યા, ગયો ગયો ગયો. આ મોટા એકાંતિકમાંથી કુસંગે પ્રીતિ તોડાવી, તો એવાથી પણ સાવધાન રહેવું. આવા 8 દેશ કાળાદિક અસત્પુરુષને વિશે રહ્યા છે. આ અસત્પુરુષ એટલે મોળી ઘસાતી વાતો બોલનારા. આને સત્સંગનો કુસંગ કહેવાય. શ્રીજી મહારાજે આવી મોળી વાત કરનાર અને સાંભળનાર બેયને ઉપવાસ કરવાની આજ્ઞા કરી છે. માટે સત્સંગ કરવા આવનાર દરેક હરિભક્તોએ ટ્રાફિકના સિગ્નલ હોય છે ને, સ્ટોપ, લુક એન્ડ ગો, એમ સત્સંગના કુસંગને પણ ઓળખવા રહ્યા. જો સત્સંગના કુસંગને ઓળખીશું નહીં, જાણીશું નહીં, દૂર રહીશું નહીં, તો આ મહામૂલો જે સત્સંગ મળ્યો છે એનાથી વિખૂટા પડી જવાનું થશે અને ફરી પાછા ગર્ભવાસ અને 184ના ધક્કે ચડી જઈશું. માટે સાવધાન. માટે આજના શુભ દિવસે મહારાજ સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જે 4 વાતો જીવનું જીવન કહી છે એ અમારા જીવનું જીવન બને અને 8 દેશ કાળાદિક જે કુસંગ છે એનાથી કાયમ માટે દૂર રહેવાય એવી બુદ્ધિ, બળ અને શક્તિ આપ આપો, એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં.